અને ખેલ મહાકુંભ ચાલતા રહે છે તો બીજી તરફ આપણે ઓલિમ્પિકના હોસ્ટ બનવા પણ થનગની રહ્યા છીએ। પણ તમને એ જાણીને દુઃખ થશે કે આપણા ઘર આંગણે જ ખેલાડીઓ માટે ઠેકાણા વગરની વ્યવસ્થા છે। વડોદરા જેવા શહેરોમાં રનિંગના ખેલાડીઓ માટે સિન્થેટિક ટ્રેક બનાવાયો છે, પણ એની હાલત એવી છે કે ખેલાડીઓએ પ્રેક્ટિસ માટે 75 કિલોમીટર દૂર જવું પડે છે। डर तो है मैम, थोड़ी बच्चों को बहुत ज़्यादा प्रॉब्लम हो रही है और क्या हो सकता है अगर गिर जाए तो? बहुत ज़्यादा इंजरी भी हो सकती है। ज़्यादा नी पे और हाथ पे अभी भी बच्चा गिरा था तो उसको थोड़ा नी में इंजरी आई थी। तो આવી હાલત અને આવું જોખમ છે વડોદરામાં રનિંગ કરનારા ખેલાડીઓ માટે। કારણ એવું છે કે માંજલપુરમાં આવેલા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રનિંગ માટે સિન્થેટિક ટ્રેકની હાલત સાવ બિસ્માર છે। આ જુઓ, આ ટ્રેક હરીફાઈ માટે તો ઠીક, પ્રેક્ટિસ માટે પણ યોગ્ય રહ્યો નથી। ટ્રેકમાં મોટી તિરાડો પડી ગઈ છે। ખરબચડા ટ્રેક પર દોડવું તો દૂર, પ્રેક્ટિસ પણ કેવી રીતે કરવી? ઓલિમ્પિક માટે ગુજરાત સરકાર યજમાન પદની તૈયારીઓ કરી રહ્યું છે, પરંતુ વડોદરામાં પ્રેક્ટિસ કરવા માટે આવતા તમામ જે દોડવીરો છે તેને સિન્થેટિક ટ્રેકના ચિથરે હાલ હોવાના કારણે વડોદરાની બહાર પ્રેક્ટિસ માટે જવું પડી રહ્યું છે અને તે ખૂબ જ દુઃખદ બાબત કહી શકાય। કારણ કે વડોદરામાં એકમાત્ર સિન્થેટિક ટ્રેક છે જેની 10 વર્ષની આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે અને તોય એને સુધારવાની કોઈને ફુરસદ નથી। ગુજરાતમાં ખેલ મહાકુંભ યોજાઈ રહ્યો છે અને એમાં ગુજરાતના પ્રથમ બનેલા વડોદરા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પણ ખેલ મહાકુંભ અંતર્ગત એથ્લેટિક રમતોનું આયોજન કરાઈ રહ્યું છે। પરંતુ ચિંતાની વાત એ છે કે માંજલપુર ખાતેના એકમાત્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રનિંગ માટે સિન્થેટિક ટ્રેકનું 10 વર્ષનું આયુષ્ય પૂરું થઈ ગયું છે। આ ટ્રેક હરીફાઈ માટે તો ઠીક, પ્રેક્ટિસ માટે પણ યોગ્ય રહ્યો નથી। આ ખરબચડા ટ્રેક પર પ્રેક્ટિસ શક્ય નથી, એટલે ખેલાડીઓએ 75 કિલોમીટર દૂર રાજપીપળા અને 62 કિલોમીટર દૂર નડિયાદ સુધી પ્રેક્ટિસ માટે જવા મજબૂર થવું પડે છે, કેમ કે અહીં દોડવામાં ખેલાડીઓને પગની ગ્રીપ રહેતી નથી, એટલે ઈજા પહોંચવાનો ડર સતત સતાવતો હોય છે। मैडम परेशानी तो बहुत होती है, लेकिन अभी ऑप्शन नहीं है तो हम लोग को ये ट्रैक जो मिला है जितना भी है बड़ौदा में, बाकी अवेलेबल नहीं है बड़ौदा में कोई ट्रैक, तो अभी जो भी है तो उसमें हम लोग करवा रहे हैं। इन फ्यूचर इसको डेवलप करे तो अच्छा है। આ અંગે મનપાએ શું કર્યું? તો મહાનગરપાલિકાએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતને રજૂઆત કરી છે અને ખેલ વિભાગના મંત્રીને પણ રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે। જે એથ્લેટિક ટ્રેક છે 400 મીટરનો, જેને બને 10 વર્ષ થયા છે, ઘણા નાગરિકો અને રમતવીરોની ફરિયાદ મળી રહી છે। આ મહાનગરપાલિકા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે વીએમસી સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન જેવા એસપીની રચના કરવામાં આવી છે। કંપનીની રેગ્યુલર મિટિંગ મળતી હોય છે। આના જે સીઈઓ છે એમને પણ આ અંગેની ફરિયાદ કરવામાં આવી છે। બોર્ડની મિટિંગમાં પણ આ ફરિયાદ અંગે રજૂઆત કરવામાં આવી છે। સવાલ એ થાય કે આમ લાખો કરોડો રૂપિયા ઉજવણી અને અણઘડ આયોજન પાછળ વપરાતા હોય છે, તો ટ્રેક સરખો કરવા પાલિકા રૂપિયા કેમ નથી વાપરતી? ઓલિમ્પિકને આગળ ધરી વડોદરાની ખોખો માટે આયોજન, 4 ઝોનમાં ગ્રાઉન્ડ, યોગ સેન્ટરો અને નવા સ્વિમિંગ પુલનું સૂચન કરવામાં આવ્યું છે। તો માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ચીથરે હાલ સિન્થેટિક ટ્રેક નવો કેમ નહીં? સવાલો અનેક છે, પણ પાલિકાને ખેલાડીઓ માટે વિચારવાનો સમય હોય એવું લાગતું નથી। જે અહીંયા રમતવીરો, દોડવીરો અથવા તો શાળાના એન્યુઅલ ફંક્શનનું આયોજન કરતા શાળાના વિદ્યાર્થીઓને પણ જ્યારે ઈજાઓ પહોંચે છે ત્યારે ફક્ત અને ફક્ત તેઓએ દવાઓ લગાવી અને પોતાની સારવાર કરાવવી પડે છે। સિન્થેટિક ટ્રેકનું 10 વર્ષનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું હોવા છતાં તંત્ર દ્વારા આને રિપેરિંગ કરવા માટેનું કોઈ પણ પ્રકારનું આયોજન કરાયું નથી, જેના કારણે ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે ઈચ્છતા જે દોડવીરો છે તે લોકોએ વડોદરાની બહાર જઈને પ્રેક્ટિસ કરવા મજબૂર થયા છે।